આજે તો રાતે ઘરમાં આતંકવાદી ઘુસી ગયો ને મારા ટી-શર્ટના બે હાલ કરીને હંતાઈ ગયો. જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. ગુડ મોર્નિંગ મિત્રો, મારા નવા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણે હવારના પોરમાં નાઈ ધોઈને તૈયાર થઈને નીકળી ગયા બસ સ્ટેન્ડ. રસ્તામાં આઈલે જતા ત્યાં આપણને વેસીએલ એક ગાડી તેડવા આવી ગઈ. એટલે ગાડીમાં બેસી ગયા ને ડાયરેક્ટ પેલા આપણે મહાદેવના દર્શન કરી લીધા. પછી આપણે ડાયરેક્ટ આવતારીએ રાજકોટ. પણ માથા પર ચોકડીના 8:15 વાગ્યાનું ટ્રાફિક તો જો, અને ઈ ટ્રાફિક આપણે ચીરતા હોરા નીકળી ગયા. અને પછી આજે તો સાહેબે પેરપાટ વગરની ગાડી એક દોડાવી નાખી. આપણાને લેક્ચરમાં કંટાળો આવતો એટલે આપણે બાયણે મારી ગુલી. બાયણે વરસાદ કે મારું કામ, એટલે હું અંદર પાછો માન ભાઈગો. સિટી બસની મુસાફરી કરીને આપણે બસ સ્ટેન્ડ આવતા રહ્યા. અને બસ સ્ટેન્ડે પહોંચીને ડાયરેક્ટ આપણે દરિયા જેવડા પંખાના દર્શન કરી લીધા. બ્યુટીફુલ! અને રોંઢો પડ્યો એટલે આપણે ઘરની બાયણે જ આવતું. પણ વરસાદ કે મારું કામ, હું તને નો જવા દઉં. તોય વરસાદ ભલે ને પડે પણ આપણે જાવું એટલે આપણે ગાડી લઈને ભાગ્યા. અને દુકાને પછી આપણે 30-40 કરોડના બિસ્કિટ ગોઠવી નાખ્યા. क्या बात कर रहे हैं? અને આપણા ઘરમાં એક આતંકવાદી હતો, એને પકડીને હું એના દેશમાં આઝાદ કરવા ગયો. તા તો મને ઈ કહે, તમારે જેટલા તમારા હગા વાલા હોય એને લેતા આવજો, એટલે મનની મનમાં ન રહી જાય. અને આપણાને આવતી હતી નીંદર એટલે આપણે ખાઈ પીને હુઈ ગયા. તાતા બાય બાય સી યુ. અને કાલનો બ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરી રાખજો.